નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપની સામે હું પ્રેઝન્ટ છું. જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? જો કે કાંઈ ઘટે નહીં સ્વાસ્થ્યમાં, એ તો હું જ જવાબ આપી દઉં છું. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કોમર્સમાં લેપિંગમાં આજે રીડ 11 જોવાના છીએ કે જેમનું નામ કંઈક તો છે. શું છે? હા, કંઈક તો છે. હા, ધ લોકડ ગેટ, મતલબ કે એક તાળું માળેલો દરવાજો. જો કે યુનિટ જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબમાં વાત જવા દો, એટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ગુરુ અને શિષ્ય વચ્ચેની વાતચીત છે, જેમાં દલીલો પણ આવી રહી છે, ઝઘડાઓ પણ આવી રહ્યા છે, અને ગુરુ કઈ રીતે ઝઘડાઓ અને દલીલોનો અંત લાવે છે એમની પણ અહીંયા બહુ જ મજેદાર સ્ટોરી આપેલી છે. ગુરુ હોય તો આમની જેમ, ગુરુ હોય તો ચાણક્ય જેવા, ગુરુ હોય તો દ્રોણાચાર્ય જેવા, અને બીજા બાકીના ગુરુનું નામ તો મને યાદ નથી આવતું. જેવી દલીલો આ પાઠમાં આવે છે ને, સેમ એવી દલીલો મેં ક્યાંક સાંભળી હતી, વાંચી હતી, રીડ કરી હતી. એ દલીલો જે છે ને એ ફેસબુક, ગૂગલ, ઇન્ટરનેટ અને ચાર્જર વચ્ચેની દલીલો હોય છે. સેમ એવી દલીલો અહીંયા હોય છે. હું આમ કરી શકું, આમ કરી શકું, આમ કરી શકું. ફરક એટલો હોય, એ પીને બોલે, એ પીને દલીલો કરે છે, નશો ચડાવીને દલીલો કરે છે. પરંતુ આ નશો ચડાવેલી અને સસ્તો નશો કરેલો છે, સસ્તો ગાંજો પી લીધો હશે કદાચ આ ગૂગલ, ફેસબુક, ઇન્ટરનેટે. ફેસબુક આવીને કહે છે કે આખી દુનિયા જે છે મારી પાસે આવે છે. ત્યાં ગૂગલ કે જે દુનિયા તારી પાસે આવે છે ને, એ દુનિયા મારામાં વસે છે વિથ ડિટેલ. બરાબર, બધી ડિટેલ સાથે મારામાં વસે છે. એટલે મૂંગો રે, ત્યાં ઇન્ટરનેટ આવ્યો, બે મૂંગાર્યો. હું ન હોન તો તમ કાંઈ નથી. બરાબર, એટલે આ બધાની દલીલો આમ હાલતી હતી. ઓલો કે હું મહાન, ઓલો કે હું મહાન. ત્યાં ચોથાની એન્ટ્રી થઈ. ઈ કે આવાજ નહીં છે. બોલો, એ ચોથો કોણે છે? ચાર્જર વગર તો મારી પણ આવાજ નીચે થઈ જાય, કારણ કે ચાર્જર તમારા ફોનમાં ન હોય તો ફોન બંધ થઈ જાય, એમનો યુઝ આપણે ન કરી શકીએ. એટલે તરત જ બોલ્યું, ભાઈ આવાજ નીચે રાખજે, ત્રણેયની કાંઈ ઓકાત નથી મારા વગર. ચાલો જોઈએ હવે આ પાઠની દલીલો. આ તો હતી ઇન્ટરનેટ, ફેસબુક, ચાર્જર અને ગૂગલ વચ્ચેની. અ ગુરુ had 2 disciples. ભાઈ, અ ગુરુ had 2 disciples. અહીંયા અ પછી સ્પેસ નથી મૂકી, તમે સમજી લો કે અહીંયા સ્પેસ આવે. had 2 disciples એટલે કે તેમના 2 શિષ્ય હતા. ડિસાઇપલ મતલબ શું થશે? શિષ્ય થશે. who કે જે were in the habit, કે જેઓની ટેવ હતી. હેબિટ મતલબ શું થશે? ટેવ હતી. of arguing એટલે કે દલીલ કરવાની. શું કરવાની? એમની દલીલ કરવાની ટેવ હતી. with each other એટલે કે એકબીજા સાથે. એક ગુરુના છે ને 2 શિષ્યો હતા, એકબીજા સાથે નકરી દલીલો કર્યા કરે, એમની ટેવ પડી ગઈ હતી. often ઘણી વાર, વારંવાર, the two accompanied the guru. ઘણી વાર આ 2 શિષ્યો જે છે એ અકંપની એટલે કે સાથે જતા, સાથ આપતા. the ગુરુ એટલે કે ગુરુની સાથ આપતા. when જ્યારે, he went out એટલે કે બહાર જતા. on a pilgrimage or went to visit his other disciples. એટલે કે આ જ્યારે તેમની pilgrimage મતલબ કે જ્યારે એમની યાત્રામાં જતા ને, ત્યારે આ 2 શિષ્યો એમની સાથે જતા, અથવા તો કોઈ પણ એવી મુલાકાતે જતા. his other disciples એટલે કે બીજા શિષ્યોની મુલાકાતે જ્યારે એ જતા ને, ત્યારે આ બંને શિષ્યો એમની સાથે જતા. while he walked in silence. જ્યારે he એટલે કે તે, કોણ અહીંયા? ગુરુની વાત કરે છે કે જ્યારે પણ ગુરુ જે છે એ walk એટલે કે ચાલતા, in silence એટલે કે શાંતિથી. જ્યારે ગુરુ શાંતિથી ચાલતા ને, the disciples went on exchanging word heatedly. મતલબ કે disciples, એ જે 2 શિષ્યો છે એ exchanging words એટલે કે શબ્દો ફેરવી રહ્યા હતા, મતલબ કે વાર્તાલાપ કરી રહ્યા હતા. ઓલો શબ્દ ઘા કરે એટલે અહીંયાથી આ શબ્દ ઘા કરે. તું આવો તો તું ફલાણો. બરાબર, આ એમ કે તું નાલાયક છો એટલે ઓલો કે તું લબાડ છો. આ એમ કે તું નકચડો છો એટલે ઓલા પણ એમ આવે તું અકડું છો. હું નથી કહેતી, અરે ના મને એવું આવડે નહીં, બિલકુલ ના આવડે. ઓલો ખબર મેડમ સરમાં આવે છે, મેડમ સરમાં પુષ્પા આવે છે ને, હા પુષ્પાજી. એટલે મેડમ સરે કહ્યું है आप तो गालियाँ बहुत अच्छे से बोल लेती है, आप चले जाइएगा वहाँ पे.
પોલીસની આખી સ્ટોરી છે, મસ્ત મજાની સિરિયલ છે ભાઈ, કાંઈ વેરઝેરની કાંઈ ભાવના આવે જ નહીં, બિલકુલ પણ ન આવે, બસ એક મસ્ત મજાનું એન્ટરટેનમેન્ટ આવે, બસ એનાથી બીજું કંઈ વધારે નહીં, બાકીની સિરિયલ છે એમ નહીં જ. એટલે એ કે कहाँ मुझे गालियाँ नहीं आती, मैं तो कभी बोलती भी नहीं हूँ, मैं तो इतनी बोली हूँ कि मैं गालियाँ बोलती नहीं हूँ. ત્યાં બાજુમાંથી એક પસાર જાય અને પુષ્પાના હાથમાંથી ચાયનો કપ હોય ને ઢોળીને વયો જાય, એટલે એ દેવાનું શરૂ કરે, નકચડા દેખાતું નથી, જોઈને ચાલ નકચા, મતલબ કે હિન્દીમાં બોલે પણ હું તો ગુજરાતી છું એટલે મારે તો બોલું. હા, તો એવી રીતે એટલે મને સાચું ને નારે ના, હું એવું કહું જ નહીં, બિલકુલ નહીં ને. હા, તો એ બે ડિસાઇપલ હોય એ હિટેડલી એટલે કે આમ કહેવાય ને કે ગરમા ગરમ ફેંકતા હતા, એવું નહીં કે ગરમા ગરમ શબ્દો ફેંકતા હતા, મતલબ કે એ બનાના ટેમ્પરેચર કેવા હતા, હાઈ થઈ ગયા, તમે સમજો છો, ગુસ્સાથી એ આર્ગ્યુ કરી રહ્યા હતા. each one stuck to his point of view, એ બંને જે છે ને સ્ટક એટલે કે ચોટેલા રહેતા હતા, to his point of view એટલે કે તેમના મુદ્દા પર ચોટેલા રહેતા હતા. અને ઝઘડા થવાનું કારણ જ આ છે. ઝઘડા થાય શું કામ? કારણ કે આ જે બે વ્યક્તિ વચ્ચે ઝઘડા થતા હોય ને, એમાં આ જે વ્યક્તિ હોય ને એ એના પોઈન્ટ ઉપરથી એકનો બે નો થાય, એમ કે આમ તો આમ જ તે, એટલે ઓલો કે એમ નહીં, હું કહું ને એમ. એટલે આવી રીતે એ પણ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ પર શું કરતા હતા, સ્ટક ચોટેલા રહેતા હતા. unwilling to see any truth in the other, unwilling મતલબ કે કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર જ ટુ સી એટલે કે જોવાની, એની ટ્રુથ એટલે કે સત્યતાને, ઇન અધર એટલે કે એકબીજાની સત્યતાને જોવાની એ લોકો ઈચ્છા ધરાવતા જ નહોતા ને, બસ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ તે ચોટેલા રહેતા હતા, બસ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને જ માનવાનું, બીજાનું તો સાંભળવાનું જ નહીં ને, બિલકુલ પણ નહીં સાંભળવાનું. પછી બીજો કંઈક કહી દે ને તૈયાર ખબર પડે કે ભાઈ હા ભાઈ એનું સાંભળ્યું હતું, સારું હતું, એલા ભાઈ લે નહીં હવે તું, પણ નથી થતું કાંઈ નહીં, હાલ હું અહીંયાથી ફેરવી નાખું. હા, ત્યાર પછી one day the guru set out for the capital, એક દિવસ the guru set out એટલે કે તૈયાર થયા, for the capital, capital એટલે શું થાય, રાજધાની થાય, બરાબર, એ રીતની કોઈ જગ્યા પર, એ જગ્યા પર જવા માટે શું થયા, તૈયાર થઈ ગયા. the two disciples accompany him, અને આ બે શિષ્યો accompany એટલે કે એમની સાથે ગયા, him એટલે કે તેમની સાથે, કોની સાથે, ગુરુની સાથે તે ગયા. as usual અને હંમેશની જેમ they argue over many issues, most of which were useless, અને હંમેશની જેમ તે એટલે કે તેઓ આર્ગ્યુ એટલે ફરીથી દલીલ કરવા લાગ્યા, over many issues એટલે કે ઘણા બધા એવા ઇશ્યુ પર એ દલીલ કરવા લાગ્યા, most of which were useless કે જેમાંની ઘણી બધી, most of which કે જેમાંની ઘણી બધી were useless એટલે કે જે નકામી હોય, એ વાત પર એમણે પાછી દલીલો કરવાની શરૂઆત કરી દીધી. તમે જુઓ, તમે ધોરણ 1 થી લઈને તમે ધોરણ 12 સુધી ભાષાકીય વિષયો સ્ટડી કરતા આવ્યા છો, અને દરેક ધોરણના ભાષાકીય વિષયોમાં તમને સ્ટેજ વાય ઇન્ફોર્મેશન આપતા જાય છે કે તમે જે સ્ટેજ પર, તમે જો સૌથી વધારે જો કોઈ દલીલ આપણે કરતા હોય તો એ આપણું લેવલ છે 70, 80 and 20, બરાબર, મતલબ કે 60 થી લઈને 20 સુધી આપણે વધારે દલીલો કરીએ છીએ, અને એને ધ્યાનમાં રાખીને આ પાઠ તમને આપેલો છે. જો આ એ જ પ્રમાણે આપણા બિહેવિયર હોય છે, એ જ પ્રમાણે આપણી ફિલિંગ હોય છે, એ જ પ્રમાણે આપણું એટ્રેક્શન હોય છે, અને એને લગતા યુનિટ તમારે 12th સ્ટાન્ડર્ડમાં ટેક્સ્ટ બુકમાં પણ મૂકવામાં આવે છે અને લેપિંગમાં પણ મૂકવામાં આવે છે. પણ આપણી ટેવ છે, આપણે સમય હોય ત્યારે એને નથી સમજતા, જ્યારે એ સમય વીતી જાય ત્યારે આપણને એ બાબત યાદ આવે છે કે ભાઈ યાર એ સમયે આ પાઠ હતો કે જે આપણને એના વિશેની ઇન્ફોર્મેશન આપતા હતા. સેમ એવું પણ મહાભારત અને રામાયણમાં પણ હતું કે કૃષ્ણ ભગવાને આ વાત મને કહી હતી, મેં એ વાતને ધ્યાનમાં ન રાખી, અને કેટલું બધું દુર્ઘટના બની જાય, ન થવાનું થઈ જાય, અને પછી એમને યાદ આવે કે કૃષ્ણ ભગવાને મને આ સલાહ આપી હતી અને મેં એમની આ સલાહને માની નહીં. આ પહેલેથી ઇતિહાસમાં પણ આ દોરાણું છે, અને અત્યારે પણ એ જ છે કે જ્યારે આપણને કોઈ સારી વાત કહેવામાં આવે ત્યારે આપણે એમને ઇગ્નોર કરીએ છીએ, અને જ્યારે દુર્ઘટના થઈ જાય છે, જ્યારે ઇશ્યુ ક્રિએટ થઈ જાય છે, પ્રોબ્લેમ આવી જાય છે, ત્યારે આપણને સમજાય છે કે યાર એ વાત સાચી હતી. બેટર છે પહેલાં સમજી લઈએ, ટ્રાય કરીએ. મેં પણ એવું ક્યારેક કરેલું છે લાઈફમાં, એવું નથી કે હું આઈ એમ પરફેક્ટ,
જરૂરી નથી કે દરેક વ્યક્તિ દરેક વસ્તુમાં પરફેક્ટ હોય, પરંતુ તમારામાં પણ કોઈક એવી તો સ્કિલ હશે જ કે જેમાં તમે પણ બધાના બાપ હોય. જરૂરી થોડું છે કે યુ આર પરફેક્ટ ઇન ઓલ થિંગ, all section, position. But you have one skill, you have one talent. તમારી પાસે એક ટેલેન્ટ ને સ્કિલ છે કે જેમાં તમે બધાના બાપ છો. ગોતો એવું, ફાઇન્ડ આઉટ કરો. ચાલો આગળ જઈએ. A heavy shower detained, prevented from leaving or doing something, them midway at a rest house. Heavy shower detained મતલબ કે ભારે વરસાદ પડ્યો. ડિટેન મતલબ મિનિંગ લખેલો છે પ્રિવેન્ટ ફ્રોમ લિવિંગ ઓર ડુઈંગ સમથિંગ, એટલે કે કંઈક છોડવામાં અથવા તો કંઈક કરવામાં તમને શું કરતું હોય, પ્રિવેન્ટ કરતું હોય, એટલે કે અવરોધ ઊભું કરતું હોય. મતલબ કે ડિટેન મતલબ શું થશે, અવરોધ થશે. તો અહીંયા તમને સિમિલર મિનિંગ તરીકે પૂછાઈ શકે કે ડિટેનનો સિમિલર મિનિંગ શું થાય. તો ડિટેનનો સિમિલર મિનિંગ થશે પ્રિવેન્ટેડ, અવરોધ ઊભો થવો. ભારે વરસાદના કારણે અવરોધ ઊભો થયો. તેમને મિડવે એટલે કે અડધા રસ્તામાં, એટ અ રેસ્ટ હાઉસ એટલે કે પછી એને અડધા રસ્તામાં રેસ્ટ હાઉસમાં રહેવું પડ્યું. They resumed their journey after the rain subsided. The resume એટલે કે તેમણે ફરીથી ચાલુ કર્યું their journey એટલે કે તેમની મુસાફરી, after એટલે કે પછી, the rain subside મતલબ કે ઘટી ગયો. જ્યારે વરસાદ ઘટી ગયો ત્યારે એમણે તેમની જર્ની જે છે એ ફરીથી ચાલુ કરી હતી. બરાબર, અહીંયા સુધી સમજાણું તમને. ત્યારબાદ by the time they approached the town, અને પછી એ સમય દરમિયાન they એટલે કે તેઓ, approach મતલબ કે પહોંચ્યા, the town એટલે કે શહેરમાં, and it was past midnight એટલે કે જે અડધી રાત્રિ હોય ને એ અડધી રાત્રિની past મતલબ કે ગયેલી, મતલબ કે કંઈક સમય થયું હશે 12 વાગ્યા પછીનો સમય. તો અડધી રાત્રિ પછીનો સમય હતો, થઈ ગયો હતો કે જ્યારે તે એક શહેરમાં પહોંચ્યા. The capital was protected by a high circular wall and the gates used to be locked at the midnight by sentries. મતલબ કે કેપિટલ એટલે કે જે પણ રાજધાની હતી was protected એટલે કે સુરક્ષિત હતી. કોના દ્વારા? by high circular wall એટલે કે એક ઊંચી ગોળાકાર દિવાલ દ્વારા એ શું થઈ ગઈ હતી? સુરક્ષિત હતી. and the gate અને જે દરવાજા હતા એ દરવાજા પર શું હતું? તાળું હતું. at midnight એટલે કે રાત્રિ દરમિયાન by sentries એટલે કે ત્યાંના જે ગાર્ડ હોય ને, sentries મતલબ કે ત્યાંના જે સુરક્ષા હોય કે જ્યાં તેની જ્યાં તે શું કરતા હોય યાર, ફેરો શું કહેવાય, કંઈક કહેવાય ગુજરાતીમાં શબ્દ, મતલબ કે ત્યાંના તમે જોઈ લો ગાર્ડ હોય, સોલ્જર who guard the buildings, એક સૈનિકો જે કે એક બિલ્ડિંગને શું કરે છે? ગાર્ડ કરે છે, જેને આપણે બિલ્ડિંગમાં હોય તો આપણે એને શું કહીએ છીએ? વોચમેન કહીએ છીએ. લાઈક દેટ. તો એ સેન્ટ્રીઝ દ્વારા મધ્યરાત્રિ દરમિયાન એ ગેટને શું કરાયું હતું? તાળું મરાયું હતું. વો કેમ્પ અટોપ, અહીંયા તમને સ્પેસ આપવામાં આવી હશે પણ અહીંયા મેં નથી મૂકવાની છે, ભૂલ છે. અટોપ ધ વોલ, અને કે જે કેમ્પ મતલબ કે બેઠા હતા, આગ લગાવીને કેમ્પ નાખીને બેઠા હતા. ક્યાં બેઠા હતા? દિવાલની ઉપરની સાઈડ, ઉપરની બાજુ કેમ્પ લગાવીને બેઠા હતા. The guru and his disciple found 3 persons. ગુરુ અને તેમના જે શિષ્યો છે એ શિષ્યોએ શોધ્યું 3 persons એટલે કે 3 માણસોને સ્ટેન્ડિંગ કે જે ઊભા હતા. બિફોર ધ ગેટ, દરવાજા પહેલા જે 2 શિષ્યો ઊભા હતા ને એમને એને જોયા. એન્ડ અને શાઉટિંગ, બૂમો પાડી રહ્યા હતા. એટ વન અનધર, એક બીજા પર બૂમો પાડી રહ્યા હતા. દે વર અબાઉટ ટુ કેમ ટુ બ્લોઝ, તે ઢીકે પાટે આવી જવાના હતા. બ્લોઝ મતલબ શું થાય? ઢીકે પાટે આવી જવું. માત્ર બોલી તો રહ્યા જ હતા પરંતુ દે વર અબાઉટ ટુ કેમ ટુ બ્લોઝ. બ્લોઝ મતલબ કે પ્રહાર, બરાબર? એ પ્રહાર પર આવી જ રહ્યા હતા. એ બી એમની તૈયારી હતી. એટલી મોટી દલીલો એમની વચ્ચે ચાલી રહી હતી. એટલે આવું કરવાનું, અહીંયાથી પાછું અહીંયા વયું આવવાનું, આવું કરે. બોલો, બોડે તે. ઇન ધ મૂનલાઇટ, મૂનલાઇટ મતલબ કે ચંદ્ર. મૂનલાઇટ મતલબ શું થશે?
ચંદ્રના પ્રકાશમાં ધ સેન્ટ્રીઝ એટલે કે સૈનિકો સિટેડ બેઠા હતા, ટોપ એટલે કે ઊંચાઈ પર, ધ વોલ એટલે કે દિવાલની, વર એન્જોયિંગ અને આનંદ માણી રહ્યા હતા, ધ ક્વારલ એટલે કે તેમના ઝઘડાનો શું કરી રહ્યા હતા, આનંદ માણી રહ્યા હતા. હવે તો એના વિશેના કેટલા મોટા જોક્સ થઈ ગયા છે ને ઝઘડા વિશેના. બે માણસ ઝઘડતા હોય, ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય, બે ઝઘડતા હોય, એમાં ત્રીજી વ્યક્તિ જોઈ જાય એટલે લઈ આવે પોપકોર્ન ને પછી ત્યાં બેસી જાય, એ તમે બાંધો બાંધો બાંધો, પછી એવી રીતે ઢગલો થઈ જાય, પછી પાછળથી ને હાથ પાડે, અય નીચે રે નીચે રે નીચે રે, મને દેખાતું નથી નીચે રે, એટલે એવી રીતે બોલે ને એટલે ઓલા બે બાંધતા હોય ને ધ્યાન અહીંયા જાય, લે આટલા બધા માણસ આવી ગયા, એટલે એ બાંધવાનું બંધ કરી દે, એટલે એને સમજાઈ ગયું કે આ આનંદ માણી રહ્યા છે એટલે હવે આપણે બંધ થાય. એટલે આ સેમ અહીંયા એવું થતું હતું, એ ત્રણ બાંધતા હતા ને ઉપર જે ઓલા સેન્ટ્રીસ બેઠા હતા એ મસ્ત શાંતિથી જોતા હતા, એમને મજા આવી ગઈ હતી એમને જોવાની, બાંધતા આમે મજા આવે, નો મજા આવે, મને બહુ મજા આવે બાંધતા, આમ બાંધતા હોય પણ આમ શબ્દોથી બાંધતા હોય ને એમાં મજા આવે, પછી ઢીકે પાટે આવી જાય ને તો પછી મને તેમ થાય અર ઓલાને કેટલું બધું વાગી ગયું, એ એમાં પાસ નો મજા આવે ભાઈ, એ નહીં કરવાનું ખાલી ખોટું. ત્યાર પછી ધ ગુરુ ઓબ્ઝર્વ, ગુરુએ આ જોયું, ધ થ્રી મેન આ ત્રણ માણસોને, એન્ડ લિસન તેમને સાંભળ્યા, ટુ ધેર એંગ્રી એક્સચેન્જ એટલે કે તેમની ગુસ્સાવાળી જે દલીલો છે ને એ ગુસ્સાવાળી દલીલો એમણે સાંભળી અને જોયું. ઓબ્ઝર્વ કરવું એટલે કે એક સમજ સાથે ઓબ્ઝર્વેશન કરવું. જો સમજ સાથે ઓબ્ઝર્વેશન કરવું બહુ ફરક છે. ઓબ્ઝર્વ અને સી આ બે શબ્દમાં જમીન આસમાનનો ફરક છે. સી મતલબ માત્ર ને માત્ર જોવું અને ઓબ્ઝર્વ કરવું મતલબ કે એમને ઓળખવું. સી મતલબ માત્ર ને માત્ર જોવું, એ વ્યક્તિ કેવું છે આ તે એમના વિશે કંઈ તમને ખબર ન પડે, પણ તમે ઓબ્ઝર્વ કરો છો તો તરત તમે કહી શકો કે એ વ્યક્તિ આમ છે, એ વ્યક્તિમાં આટલી કમી છે, એ વ્યક્તિ સ્માર્ટ છે વગેરે વગેરે. જે પણ તમે અઝમ્પશન, રાઈટ અઝમ્પશન નહીં કે રોંગ, બરાબર, એક સાચા તમે અઝમ્પશન કરી શકો તો એને ઓબ્ઝર્વ કહેવાય. તો એને ઓબ્ઝર્વ કર્યું, સાંભળ્યું, હી સૂન અન્ડરસ્ટેન્ડ અને જલ્દી સમજી ગયા. શું સમજી ગયા? ધ કોઝ ઓફ ધ ડિસ્પ્યુટ એટલે કે તેમનો જે ઝઘડો છે ને એ ઝઘડાનું કારણ એ સમજી ગયા. કોઝ મતલબ શું થશે? કારણ થશે. એ ઝઘડાનું કારણ એ સમજી ગયા કે ભાઈ આ કઈ બાબતે ઝઘડી રહ્યા છે. ધ થ્રી વર ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. આ ત્રણ જે હતા એ રેસિડન્ટ એટલે કે રહેવાસી હતા, ઓફ ધ ટાઉન એટલે કે એ શહેરના રહેવાસી હતા, બટ પરંતુ had been locked out as they were late in return from some pleasure trip. lock out પણ એ તાળાની બહાર રહી ગયા as they કારણ કે they were એટલે કે તેઓ હતા, late એટલે કે મોડા, in returning પાછા વળવામાં, from some pleasure trip એટલે કે કેટલીક આનંદદાયી ટ્રીપ જે હતી, મુસાફરી હતી, એ મુસાફરીમાંથી પાછા આવતી વખતે એને લેટ થઈ ગયું અને એ કારણથી એ આ તાળાની બહાર છે, મતલબ કે આ ગેટની બહાર છે. એ પોતાના શહેરમાં, એ પોતાના ટાઉનમાં જઈ શક્યા નથી. દેન વન ઓફ ધેમ તેમાંનો એક વો કે જે વોઝ ડ્રંક કે જેણે પીધું હતું, ડ્રંક થઈને આવ્યો હતો, ડ્રંક થઈને બોલતો હતો. પ્રપોઝ એટલે કે કહ્યું that they should storm the gate. દારૂ પીને કહેતો સ્ટ્રોમ મતલબ કે તોડી નાખવું, બરાબર. ધ ગેટ એટલે કે દરવાજાને, એટલે કે દારૂ પી ગયો તો ને કહેતો હતો હું દરવાજાને તોડી નાખીશ, બરાબર છે. હલતો જાય બોલતો જાય, ઉપરવાળાને પછી મજા તો આવવાની જ છે. એવી રીતે and march into the town over the smashed metal plated doors. march એટલે કે ચડી જઈશ, into the town શહેરમાં, over the smashed metal plated door એટલે કે સ્પ્લેશેડ મતલબ કે તોડીને, metal plated door એટલે કે આ જે મેટલ વાળો જે દરવાજો છે ને કે જેમાં પ્લેટ ચડાવવામાં આવ્યું છે, એવા દરવાજાને તોડીને હું શહેરમાં માર્ચ કરીશ એટલે કે મારી રેલી કાઢીશ, પ્રવેશીશું શહેરમાં. પેલા સીધો તો ઉભો રે, હે, પછી તું એમાં જાજે. સેમ આ રીતે છે ને એકવાર મેં જોયું, સેમ આ રીતે એક પાગલ હતો, એ પાગલ નહોતો પણ એને આમ દારૂ પી લીધું હતું, ચડાવી દીધું હતો, ફૂલ ટલ્લી થઈ ગયો હતો, એટલે તમે સમજો છો ને એ રીતે. બસ આ એ જ રીતે, એમ તો તમે હોશિયાર છો, સમજી ગયા. હા, તો પછી સાયકલ લઈને જતો હતો, સાયકલમાં પડ્યું, હા પંચર નહોતું પડ્યું પરંતુ સાયકલમાંથી હું હવા નીકળી ગઈ હતી,
એટલે હવા પુરાવા માટે દુકાને ઊભો રહ્યો, સાયકલની ઘોડી ચડાવીને પછી ત્યાંથી પાઇપ લાંબી પાઇપ લીધી, પછી સાયકલમાં હે મેડો પૂરવા, હે મેડો પૂરવા, હે મેડો પૂરવા, એમ ખબર ન પડી કે હવે આપણે સ્ટોપ કરી દઈએ, પૂરવા જ મેડો, પૂરવા જ મેડો, પૂરવા જ મેડો, હવા ટાયર ફાટી ગયું. ત્યાં અંદરથી ગેરેજ વાળો બારો આવ્યો અને આને કે એલા ખબર નથી પડતી કે માપે આમાં હવા પુરાય, ટાયર ફાટી ગયું, ટાયર ફાટી ગયું, આમ જો તો ખરા, આંખું ખોલ, આંખું ખોલ. એટલે ઓલો પૂછે, ઓલો પાછો કે છે કે તારું હું જાય, હવા મેં ભરી, ઈ મારી સાયકલના ટાયરમાં, મારી સાયકલનું ટાયર ફાટ્યું તો તારું હું જાય છે, મારે પૈસા દેવા છે ને, તું પંચર કર, હાલ જલ્દી પંચર કર. એ પંચર ગેરેજ વાળો તરત બોલ્યો, એ પંચર વાળી, આ તારી સાયકલ નથી, તારી સાયકલ આમ ઊભી છે, આ તે બીજાની સાયકલમાં કર્યું, હજી હું એને પંચર કરી રહ્યો તો તે પાછું પંચર પાડ્યું. એટલે ઓલો માથું ખંજોળવા માંડ્યો. હવે ઓલો ગેરેજ વાળો બિચારો કરે હું, કોણ આની આ ધડ કરે, પી ગયો છે, આવું થાય. એટલે આમાં આના જેવું છે કે ભાઈ હું તોડી નાખી એમ થઈ. Hero is that we are. This will be the right thing for us to do, he claimed. Hero is that we are. Hero કે જે આપણે છીએ. This will be the right thing for us to do. Right thing એટલે કે સાચી બાબત છે, for us એટલે કે આપણા માટે, to do એટલે કે કરવા માટે, he claimed એટલે કે તેણે કહ્યું. આપણે હીરો છીએ, હીરો યાર, આપણે હીરો છીએ અને આ બાબત કરવા માટે આપણે સાચા છીએ, એટલે કરવું જ જોઈએ, એ કહે છે એવું. સેકન્ડ મેન, બીજો માણસ થોડુંક ચૂપ રહે. એટલે બીજો માણસ who was under the influence of opium said that they should jump over the wall. પછી બીજો માણસ હતો કે જે under the influence એટલે કે એને છે ને અસર હતી. ઇન્ફ્લુઅન્સ મતલબ શું થાય, અસર હોવી, પ્રભાવ હોવો, બરાબર, અસર હોવી અથવા તો પ્રભાવ હોવો. શેનો હતો? ઓપિયમનો, એટલે કે એક અફીણનો એને અભ્યાસ હતો કે જેને આપણે એમ કહી શકીએ કે નશો ચડાવી દેતો હોય, બરાબર. અફીણીનો એના પર એક પ્રભાવ હતો અને એ બીજો માણસ બોલ્યો, મતલબમાં એ નશેડી જ હતો, એના ઉપર એ નશો ચડી ગયો હતો, માઇન્ડ બેન હતો. એને શું કહ્યું કે they should jump, એ કૂદી જાય, બોલો, આવડી મોટી દિવાલની કૂદી જાય, હા ઉડી જા, બહુ તેવડ છે ને, ઉડી જા, જેમ જમ્પ ઓવર ધ વોલ એટલે કે દિવાલની ઉપર. That is going to as exciting as flying, he asserted. એને પાછી દલીલ કરી કે that is going to be exciting as flying, કે that is going to be exciting એટલે કે તે કેટલું એક્સાઇટિંગ હશે કે આપણે તેને ઉડીને પાર કરીશું, આપણે જોઈશું ત્યાં, ગોઈંગ આપણે જોઈશું ત્યાં. એક્સાઇટિંગ, કેટલું એક્સાઇટિંગ હશે, એઝ અ ફ્લાઇંગ કે આપણે ઉડીને જ્યારે આપણે ત્યાં જશું ને, વિચારો એ કેટલું એક્સાઇટિંગ હશે, કેટલું મજેદાર હશે. આવું જેવું છે. પી ગયેલો હોય, નશો ચડી ગયો હોય, મગજ બેન થઈ ગયું હોય, રાજા બાજુમાંથી પસાર થતો હોય, બરાબર, પોતાના રથમાં, હે રાજા ઊભો રે, તું ઊભો રે, હું કહું છું તું ઊભો રે, મારે તારું મહેલ ખરીદવું છે, મહેલ, બોલ તું તારું મહેલ કેટલામાં આપીશ. રાજાએ વળીને પૂછ્યું કે આની આટલી હિંમત થઈ, શું કીધું તે? એણે પાછું રથમાંથી ઉતરીને કીધું, શું કીધું તે? હું શું કીધું, બેરો છો? મારે તારો મહેલ ખરીદવો છે, મહેલ, તું પૈસા બોલ, તું દામ લગાવ, દામ, એવું કીધું એને. રાજાએ એને અરેસ્ટ કર્યો, સવારે સભામાં લાવ્યા. બોલ, સવારે તું ગઈ રાત્રે શું કહેતો હતો? એમ કે શું કહેતો હતો? એટલે ઓલો કે ગઈ રાત્રેનું મને યાદ નથી. એટલે રાજા કે તારે મહેલ ખરીદવો એટલે ખરીદ, તાર ખરીદવો હતો ને? એટલે એ કે રાજા ઈ તો ક્યાંક બીજે વયો ગયો, હવે ઈ ગઈ વાત, હવે મને નશો તો નશામાં હતો ને એટલે હવે નશો ઉતરી ગયો. એટલે આવું થાય. એના જેવી વાત કરી છે. એટલે મહેલ ખરીદાવ, તું ઉડ, લે ઉડીને જા, એવું હમણાં ગુરુ કહે, હું નથી કહેતી, ઈ કહે છે. ત્યાં વળી ત્રીજો પર્સન જે હતો, the third one who was under the influence of ગાંજા, કે જેને ગાંજાનો પ્રભાવ હતો. આણે ગાંજો ચડાવી લીધો, એનોય બાપ નીકળો. આણે ગાંજો ચડાવી લીધો, insist on creeping through the keyhole, અને એને ઇન્સિસ્ટ કર્યું. ઇન્સિસ્ટ મતલબ શું થાય? આગ્રહ કરવો. પાછી એને આગ્રહ કર્યો on creeping through the keyhole, કે એ
કી હોલ ઓલો તાળાનું જે નાનું અમથું કાણું હોય ને, કીનું જે કાણું હોય ને એમાંથી આપણે ક્રીપિંગ એટલે કે સરકી જાશું, એમાંથી આપણે નીકળી જઈશું એમ. ફેંકવાની તો લિમિટ જ નહીં. That would be great fun, he insist. અને તે કેટલું મજેદાર હશે, તેણે પાછો આગ્રહ રાખ્યો. કેટલું કેવું હશે? હા, ગ્રેટ ફન એટલે કે મહાન આનંદ આપણને મળશે. ચાલો આપણે એવું કરીએ. As each disputed the wisdom of the other two, there was a pandemonium. પેન્ડેમોનિયમનો પાછો આપેલો છે ડિસ્પ્યુટ. બંને જે છે ને એ આમ દલીલો કરતા હતા. ડિસ્પ્યુટ મતલબ શું થાય? ઝઘડો જ થાય, ઝઘડો કરતા હતા. ધ વિઝડમ ઓફ ધ અધર ટુ એટલે કે બીજા બે હોય ને, મતલબ કે 3 જણા હતા, એટલે કે એકબીજાની જે પણ ખ્યાતિ હોય, પ્રસિદ્ધિ હોય, એમની જે પણ સમજ હોય એમાં એ શું કરતા હતા? ઝઘડો કરતા હતા. There were pandemonium મતલબ કે ત્યાં બહુ જ ઘોંઘાટ હતો. કલશોર આપણે કહીએ, ઘોંઘાટ હોવો. ત્યાં શું હતો? બહુ બધો ઘોંઘાટ હતો. એટલે કે નોઇઝી એન્ડ અનકન્ટ્રોલેબલ બિહેવિયર ઓફ પીપલ એટલે કે લોકોના બિહેવિયર પર, એમના વર્તન પર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ રાખી શકાય નહીં. કેમ? જે ખબર મેં તમને સ્ટાર્ટિંગમાં સ્ટોરી કીધી હતી, ગૂગલ, ઇન્ટરનેટ, ફેસબુકની વચ્ચે દલીલો હાલતી હતી. આ 3ની દલીલો હાલતી હતી, એમાં ચાર્જર આવ્યું, બંનેની અવાજ નીચે. એવી રીતે અહીંયા ગુરુ આવે છે. ગુરુ શાંતિથી કહે છે, ગુરુ શાંતિથી એમ જ કહે છે, અવાજ નીચે. અને પછી ઉપરના જે સેન્ટ્રી હોય દરવાજો ખોલી દે છે. પણ એ સ્ટોરી તમે જાતે રીડ કરજો. આપણે અહીંયા સુધી રાખીએ. તો મળીશું નવા સેશનમાં એક નવા ટોપિક સાથે, એક નવા રીડ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત.